પ્રેઝ લોર્ડ, સગળાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. વેલકમ યુ ઓલ ઇન ધ નેમ ઓફ જીસસ ક્રાઇસ્ટ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના પવિત્ર વચનને વાંચતા પહેલા આવો પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ, મસ્તકમાં આવીએ. જે રાજાનો રાજા છે, પ્રભુનો પ્રભુ છે, જે આપણો માલિક છે, જે જીવતો જાગતો દેવ છે ને જેને આપણને પ્રેમ કર્યો છે ને જેને પોતાનું બલિદાન આપ્યું છે, એના ઉપર આપણે વિશ્વાસ પણ કરીએ છીએ. આજની સંગતને પ્રભુ માન્ય કરે. આપણી જે કઈ અજ્ઞાનતા હોય છે કે આપણી એ બાબતો છે જે પ્રભુને નથી પસંદ, તો પ્રભુ આપણા જીવનમાંથી દૂર કરે. આપણે એની આગળ નમ્ર થઈએ અને કૃપા માગીએ. જે સત્યતા છે પ્રભુ પ્રગટ કરે. પવિત્ર આત્મા મદદ કરો, અમારી આજની સંગતને માન્ય કરો. જે વચનો વાંચીએ છીએ, સાંભળીએ છીએ, અમારી સાથે વાત કરો. દરેક મારા ભાઈ બહેનો જોડેલા છે, એમને મદદ કરજો. પવિત્ર આત્મા, તમારી સત્યતામાં અમે જોડાવા માંગીએ છીએ, અમારી સાથે વાત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના છે. આમેન, આમેન. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. ગુડ મોર્નિંગ. પ્રેઝ ગોડ. પ્રભુના પવિત્ર વચનને સાંભળીએ. વિશ્વાસની વાત કરવા માંગુ છું. અને દુનિયામાં જે ચાલે છે, લોકો જે જીવે છે એ અલગ અલગ હેતુથી જીવે છે અને એમના જે જીવનો છે એમના મતે ઉદ્ધાર એ અલગ અલગ એમની વ્યાખ્યા છે અને એમના અમુક અમુક નિયમો છે જે માને છે કે આ પ્રમાણે અમે જો જીવીશું તો અમારો ઉદ્ધાર થશે. ખ્રિસ્તી જીવન એ વિશ્વાસનું જીવન છે અને પ્રભુએ કીધું જે વિશ્વાસ કરે તેને હું તારણ આપીશ. અને આપણો દરેક લોકો વિશ્વાસ કરીએ છે. પ્રયત્ન કરતી 15મો અધ્યાય 11મી કલમ, અહીંયા જે સભા ભેગી થઈ, અહીંયા પહેલો કાયદો બાઇબલમાં સ્થપાયો. મંડળી, ચર્ચનો નિયમ એ શરૂ થયો. મંડળીમાં જોડાયેલા દરેક વિશ્વાસીઓ એમના જીવનો જીવતા હતા અને તેઓનો એક પ્રશ્ન આવ્યો કે સુન્નત કરવી જોઈએ કે ન કરવી જોઈએ. સુન્નત એટલે બાઇબલના જે જૂના કરારના નિયમો છે એ પાળવા જોઈએ કે ન પાળવા જોઈએ. માણસનો ઉદ્ધાર કેવી રીતે થશે? શું નિયમની કરણીઓથી થશે કે શું આપણે એવી કઈ બાબતો કરવી જોઈએ કે જેનાથી આપણો ઉદ્ધાર થશે? દરેક ખ્રિસ્તી લોકો એ માને છે કે ઉદ્ધાર કે તારણ ઈશ્વર તરફથી જે ભેટ છે, ઈશ્વર તરફથી જે યોજના છે એ આપણે કેવી રીતે પામી શકીએ છીએ. પ્રયત્ન કરતા તેનો 15મો અધ્યાય તેની 11મી કલમ જો વાંચીએ તો ત્યાં લખેલું છે, પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે. પિત્તર ને વિશે પ્રભુએ કીધેલું કે તારા ઉપર એટલે તારી વાતો ઉપર હું મંડળીને બાંધીશ, અથવા મંડળીની બાંધકામ અથવા મંડળી જે જોડેલા બધા આખા કુટુંબ છે, વિશ્વાસીઓનો જે સમૂહ છે એ ને પિત્તર સંબોધીને વાત કરે છે. આપણે માનીએ છીએ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે તેમ આપણે પણ પામીશું, એવું આપણે માનીએ છીએ. તો પિત્તર એ મંડળીમાં એક કાયદો ને એક પ્રકારનો વિશ્વાસ મૂકે છે અને કહે છે આપણે તાણ પામીશું. અને કેવી રીતે? તો વિશ્વાસથી તાણ પામીશું, કૃપાથી તાણ મળશે. દરેક ઈશ્વરના ગુનેગાર છે. પાઉલ કહે છે રોમન પત્ર તેનો 3 અધ્યાય 23મી કલમ, સગળાએ પાપ કર્યું છે, સગળા દેવના મહિમાથી વંચિત છે અથવા અધૂરા છે. કોઈ પણ દેવને પ્રસન્ન પડે એવો એક પણ નથી. અને દરેક દેવથી જુદા છે, દૂર છે અને દેવ જ્યાં સંપૂર્ણ એક પણ નથી. અને એટલા માટે લખેલું છે કે સગળાએ પાપ કર્યું છે, સગળા દેવને મહિમાથી અધૂરા છે. પણ આપણે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીના દ્વારા માફી પામીશું. 23મી કલમમાં લખેલું છે, કારણ કે સગડાએ પાપ કર્યું છે, સગડા પાપી છે અને દેવના મહિમા વિશે સગડા અધૂરા રહે છે. દેવના તોલે આવે અથવા ઉભા રહે અથવા એની આગળ આવે એવું એક પણ નથી. આપણે અધૂરા છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઉદ્ધાર છે, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા જે ઉદ્ધાર છે તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે. તો અહીંયા કૃપાની વાત છે, અહીંયા મૂલ્ય વગરની વાત છે. મૂલ્ય કોઈ પણ પ્રકારનું કિંમત આપવાની રહેતી નથી. કોઈ પણ આજ્ઞા પાલન કે કોઈ પણ ક્રિયાકાંડ કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કે કોઈ પણ પ્રકારનો નિયમ કરીને અથવા તો કંઈક આપીને, દાન ધર્મ કરીને, પુણ્ય કર્મ કરીને, સારા કામ કરીને કોઈ પણ એવી તાણ માટે કિંમત, સ્વર્ગમાં જવા માટે કોઈ પણ એવી કિંમત આપવાની રહેતી નથી. મફત અહીંયા લખેલું છે વિના મૂલ્યે તેઓ તાણ પામે છે અથવા વિના મૂલ્ય તેઓ ન્યાય ઠરશે. વિના મૂલ્યે પ્રભુની આગળ દરેક પાપી છે, પણ વિના મૂલ્ય લોકો તારણ સુધી, ન્યાય સુધી
અથવા ઈશ્વરની આગળ ખરા બની શકે છે એવું લખેલું છે. કોઈ પણ ન્યાય નથી, કોઈ પણ, બધા જ પાપી છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા અહીંયા લખ્યું છે દેવનું કૃપાદાન અનંત જીવન છે. 6:23 લખેલું છે દેવની કૃપાથી માણસનું તારણ થાય છે. તો વિશ્વાસ આ છે કે માણસો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી તારણ પામી શકે છે અને ન્યાયી ઠરી શકે છે. તમે ગમે તેટલા ખરાબ હોવ પણ તમે ઈશ્વરની નજરમાં ઈસુ ખ્રિસ્તના લીધે, ઈસુ ખ્રિસ્તના આશરે તમે જ્યારે આવો છો તો વિના મૂલ્ય ન્યાયી ઠરો છો. જગતમાં જે નિયમો ચાલે છે કે આવું આવું કરવું પડે તો જ તમારી પ્રાર્થના સંભળાય, તો જ તમે ઈશ્વરની આગળ યોગ્ય સંત કહેવાઓ, અને તો જ તમે ઈશ્વરની નજરમાં પવિત્ર કહેવાઓ, તો જ તમે ઈશ્વરના નજરમાં ન્યાય ઠરી શકો છો. એવું જગતમાં ચાલે છે. ખ્રિસ્તી જે પંથ છે અથવા તો ખ્રિસ્તી જે ધર્મ કહો અથવા ખ્રિસ્તી જે સમુદાય છે એમાં બે પ્રકારના લોકો રહે છે. એક લોકો માને છે, કરણીમાં માને છે, અને બીજા લોકો વિશ્વાસના જીવનમાં માને છે. પણ એમાં પણ ઘણા લોકોને એમાં સવાલો છે. કરણીથી વિશ્વાસ ને વિશ્વાસથી કરણી એ પ્રમાણના જીવનો છે. કોઈ લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે અને એટલા માટે સારા કાર્યો કરે છે, અને કોઈ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માટે કરણીઓ કરે છે. એફેસના પત્ર 2 અધ્યાય 5મી કલમમાં લખ્યું છે આપણે પાપમાં મુએલા હતા અથવા ઈશ્વરથી જુદા હતા, આપણે મરણ પામેલા હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા આપણું સજીવન થયું, આપણે સજીવન થયા અને આપણે કૃપાથી તાણ પામીએ છીએ. 8મી કલમમાં લખ્યું છે એ તો દેવનું દાન છે. ન્યાયી માણસ વિના મૂલ્ય ઠરી શકે છે. તો જે વિશ્વાસથી જીવે છે એ એમ માને છે કે મારી બધી જ પ્રાર્થના પ્રભુ સાંભળશે કારણ કે હું ન્યાયી છું, અને એ એટલા માટે ન્યાયી માને છે, એ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને પોતાને ન્યાયી માને છે. અને બીજા લોકો એક પ્રકારના છે કે જે લોકો એમ માને છે કે જો અમે આવી રીતે જીવીશું તો જ અમે ન્યાયી ઠરીશું. તો એક પ્રકારના વિના મૂલ્ય અથવા તો પ્રભુની ભેટ છે એના કારણે ન્યાયી ઠરે છે, બચી ગયા છે એવું માને છે. અને બીજા લોકો એ પ્રભુને પ્રસન્ન કરવા માટે સારું જીવન જીવીને એ માને છે કે અમે તાણ પામીશું, અમે ન્યાયી ઠરીએ છીએ. 2 તિમોથી 1 અધ્યાય 9મી કલમમાં પાઉલ આ જ વાત કરે છે કે આપણને પવિત્ર તેડ્યા છે, પ્રભુએ આપણને તેડ્યા છે, બોલાવ્યા છે. શા માટે બોલાવ્યા છે? પવિત્ર થવા માટે બોલાવ્યા છે, અને કાર્યથી નહીં પણ કૃપાથી. 9મી કલમ તેણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા. આપણને મફત તાણ આપ્યું, વિનામૂલ્યે તાણ આપ્યું, અને આપણને બોલાવ્યા. આપણી કરણીઓ પ્રમાણે નહીં, આપણને કરણીઓ પ્રમાણે અથવા કરણીઓ કરીએ છે એના હિસાબે આપણને કૃપા નથી મળી અથવા તો તાણ નથી મળ્યું, પણ તેના સંકલ્પ તથા કૃપા પ્રમાણે. તો આપણને જેટલાની જરૂર હતી, આપણે જેટલા પણ અયોગ્ય હતા, એટલી યોગ્યતાની જરૂર હતી, એટલી યોગ્યતા કૃપામાં આપણને પ્રાપ્ત થઈ અને આપણને સંપૂર્ણ બનાવવામાં આવ્યા. આમેન. તો અહીંયા પાઉલ બહુ સ્પષ્ટ વાત કરે છે કે આપણું તારણ જે છે, તાણ પામવા માટે બોલાવ્યા છે, અને આપણો ઉદ્ધાર એટલા માટે જ કર્યો છે, આપણા માટે લોહી વેવડાવી દીધું છે, એ કૃપાથી તમારું તારણ થાય છે. અને તમને બોલાવ્યા છે તમારી કરણી અથવા તમારા સારા જીવનના લીધે નહીં બોલાવ્યા, પણ તમારામાં જે ખૂટતું છે એ ખૂટતું જે છે એ કૃપા ગુણ ભરીને તમને સંપૂર્ણ કરવા માટે બોલાવ્યા છે. તીતસ 2:11 ત્યાં લખેલું છે, ફરીથી કૃપાની વાત જ લખે છે કે આ કૃપા દરેક માણસના ઉપર પ્રભુએ કરી છે કે માણસનું તારણ થાય. 11મી કલમ કેમ કે દેવની જે કૃપા સગળા માણસોનું તારણ કરે છે, તો સગળા માણસનું તારણ કરી શકે એવી એની પાસે બહુ બધી કૃપા છે. જે બાબતમાં તમે નિષ્ફળ છો, જે બાબતમાં તમે નબળા છો, જે બાબતમાં તમે નથી પહોંચી શકતા, જે બાબતમાં તમે કાચા છો, એ બધી જ બાબતમાં પ્રભુની કૃપા તમને સંપૂર્ણ કરી શકે છે. જે બાબતમાં તમે અધૂરા છો એ બાબતમાં પ્રભુ એની કૃપા આપીને તમને ત્યાં સંપૂર્ણ કરી શકે છે. જે બાબતમાં તમે નિર્બળ છો એ બાબતમાં પ્રભુ તમને બળ આપીને સંપૂર્ણ કરી શકે છે. અહીંયા લખ્યું છે સગળા માણસો
ઉપર. ફરીથી વાંચીએ તીતસ 2:11. કેમ કે દેવની જે કૃપા દેવની જે કૃપા સગળા માણસોનું તારણ કરે છે તે પ્રગટ તારણ થઈ છે. કરી શકે છે તો કરે છે તે પ્રગટ થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા છે અને એની કૃપા જેને પણ જરૂર છે, જે માને છે કે મને કૃપાની જરૂર છે, હું આ બાબતમાં કાચો છું, મેં આ ભૂલ કરી ચૂક્યો છું, હવે હું આ બધી વાતમાંથી બહાર નીકળી નથી શકતો, તો મને કૃપાની જરૂર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે કૃપા આવી અને અનંતકાળ ટકે એ પ્રકારની કૃપા છે, અનંતકાળ વહે એવી કૃપા છે. એ કૃપાથી દરેક માણસનું તાણ થાય એ પ્રગટ થયું. રોમન પત્ર 3:27 કલમમાં પાઉલ બહુ સાફ કહે છે કે કયા નિયમથી તમે ન્યાયી ઠરી શકો છો. તમે ન્યાયી ઠરો છો અથવા દેવની નજરમાં તમે ન્યાયી ઠરવા માંગો છો, તમે પાપી છો અને પાપી કદી પણ સ્વર્ગમાં નથી જઈ શકતો. માણસને કૃપાની જરૂર છે, માણસને પ્રભુ તરફથી માફીની જરૂર છે, માણસને ઈશ્વરની આગળ ઉભા રહેવા માટે નિર્દોષ થવાની જરૂર છે. પણ માણસ તો પાપી છે, ગુનેગાર છે. તો કયો એવો નિયમ લાગુ પડે કે જેનાથી માણસ ઈશ્વરની નજરમાં તાણ પામી શકે અથવા તો ન્યાયી ઠરી શકે? 27મી કલમ. તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું? જો કોઈ કે હું આ બધી જ વાત માનીશ, હું એકદમ નેક જીવન જીવીશ, હું એકદમ પવિત્ર જીવન જીવીશ, હું એકદમ બધાનું ભલું કરતો ફરીશ, હું બધાને માટે પ્રાર્થના કરતો રહીશ અને હું બહુ જ બધાને સાથે હળી મળીને ચાલીશ અને હું કોઈનું બગાડીશ નહીં, હું એકદમ સારો માણસ બનીને રહીશ અને બાઇબલની બધી જે આજ્ઞા છે હું પાડીશ અને હું બધા બાબતમાં પ્રયત્ન કરતો રહીશ ને હું ન્યાયી બનીશ. અહીંયા લખ્યું છે જો એ પ્રમાણે માણસ કરવા જાય તો એ માણસ અભિમાન કરી શકે છે. અને જો માણસ સારા જીવન જીવીને સ્વર્ગમાં જઈ શકતો હોય તો બધા જ માણસે સારું જીવન જીવવું જ જોઈએ. અને જો માણસો બાઇબલની બધી આજ્ઞા પાડીને સ્વર્ગમાં જવાનો જો નિયમ હોય તો માણસે બધી આજ્ઞા પાળવી ફરજ બની જાય છે. જો સ્વર્ગમાં જવા માટે નિયમ હોય કે 10 આજ્ઞા પાળ અને નિયમ શાસ્ત્રની બધી જ જે આજ્ઞા છે જૂના કરારની એ બધી પાળ તો જ તું સ્વર્ગમાં જશે, એવો કોઈ નિયમ હોય તો દરેક માણસ પર એ નિયમ લાગુ પડે છે કે દરેક માણસે બધી આજ્ઞા પાળવી પડશે, સાત દિવસ બી પવિત્ર પાળવો પડશે, સુન્નત પણ કરવી પડશે, ઇત્યાદિ જે પણ આજ્ઞાઓ છે એ બધી જ પાળવી પડશે, કારણ કે એક નિયમ છે. અને એ નિયમથી જો સ્વર્ગમાં ઈશ્વર લેવાનો જ હોય તો બાઇબલમાં ગલાતીમાં લખેલું છે, ગલાતીના પત્ર 2 અધ્યાયમાં લખ્યું છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે મરી ગયા? કયો નિયમથી માણસ ઈશ્વરની નજરમાં ન્યાયી ઠરી શકે છે? તો કદાચ કોઈ કે નિયમ શાસ્ત્રની બધી આજ્ઞા પાળો તો એ જો શરત છે એ કરો તો તમે સ્વર્ગમાં જવા લાયક છો. કયા નિયમથી? 27મી કલમ. તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું? તેનું સ્થાન નથી. વડાઈ કરવાનું સ્થાન નથી, કારણ કે દરેક જે માણસો માને છે હું આ કરું છું, હું આ નિયમ પ્રમાણે ચાલું છું તો હું ન્યાયી ઠરું છું અથવા તો ઈશ્વરની નજરમાં સારો છું, તો એ માણસ અભિમાન કરી શકે છે. પછી કયા નિયમથી? કયા નિયમથી? શું કરણીના? કરણીના નિયમથી? ના, પણ વિશ્વાસના નિયમથી. તો પાઉલ અહીંયા સાફ કહે છે કરણીનો નિયમ નથી લાગુ પડતો. કરણી એ 3 પ્રકારની છે. એક કરણી બાઇબલના દરેક જૂના કરારની આજ્ઞા પાળવાથી ની કરણી છે, એને કરણી કહેવાય છે. એક ધાર્મિક કૃત્યો જે કરે છે લોકો, જે ધાર્મિક કૃત્યોમાં એ સામાજિક કૃત્યો બી હોઈ શકે. ધાર્મિક કૃત્યોમાં એ નિયમ શાસ્ત્રમાં ઉપવાસ કરવાની વાત હોય, પ્રાર્થના કરવાની વાત હોય, સંગતમાં જવાની વાત હોય, ચર્ચમાં જવાની વાત હોય, અથવા તો પછી જે ધર્મની વાતો હોય એ પ્રમાણેની વાતો હોય, તો એ થી માણસ કરણી એને માને છે. ઘણા લોકો દાન ધર્મ ને કરણી માને છે, ચેરિટી કરવાનું, કપડાં આપવાના, લોકોને ભોજન આપવાનું, લોકોને આર્થિક મદદ કરવાની, આને કરણી માને છે. અને એમ માને છે કે આ બધી કરણીઓના લીધે હું ઈશ્વરની નજરમાં ન્યાયી ઠરીશ. જેમ નૂહ એક ન્યાયી હતો પણ ખબર નહીં કેમ ન્યાયી હતો, અય્યુબ એક ન્યાયી માણસ હતો, ખબર નહીં કેમ ન્યાયી હતો, પણ લોકો એમ માને છે કે એને બધી આજ્ઞા પાડતો હશે એટલા માટે એના માટે લખ્યું છે એ ન્યાયી હતો. નૂહ પણ બધાને દાન ધર્મ કરતો હશે, બધાને ખવડાવતો હશે અને બધાનું ભલું કરતો હશે અને એ ચેરિટી કામ કરતો હશે, બધાને મદદ કરતો હશે અને એના માટે લખેલું છે કે ન્યાયી હતો. તો લોકો જે બાઇબલ નથી વાંચતા તેમની નજરમાં ન્યાયી એટલે સારા કામ કરનાર અથવા તો બાઇબલની આજ્ઞાને પાડનાર અથવા તો ઉપવાસ કરનાર ને
પ્રાર્થના, પુષ્કળ પ્રાર્થના કરનાર, કદાચ એ પ્રમાણે એ ન્યાય પોતાને માનતા હોઈ શકે. હજુ ખ્રિસ્તી લોકો એ પણ એ પ્રમાણે કહેતા હોય છે, અમે ભૂતો કાઢીએ છીએ, અમે પ્રબોધ કરીએ છીએ અને અમે આ બધા સેવા કરીએ છીએ, એ દર્શાવે છે એ અમારું કરણી છે. સુવાર્તા કરવી એ કરણી છે, લોકોના માટે પ્રાર્થના કરવી એ કરણી છે, બાપ્તિસ્મા આપ્યા કરો કે છે એ કરણી છે, શિષ્ય બનાવો એ કરણી છે. કદાચ એમાં ઘમંડ આવી શકે કે મેં આટલા મુર્દા ઉઠાડ્યા, મેં આટલા લંગડાને ચાલતા કર્યા. પાઉલ કે છે બીજા કોરિન્થીમાં 11:2 કે હું એ બધી વાત વિશે અભિમાન નહીં કરું, પણ હું આટલા વખત કેદખાનામાં ગયો એના વિશે અભિમાન કરીશ. મેં પ્રભુ માટે આટલું સહન કર્યું એના વિશે હું અભિમાન કરીશ. એની કરણી એ અલગ ગણાવે છે. મેં કેટલા આંધળા દેખતા કર્યા ને મેં કેટલા લંગડા ચાલતા કર્યા, મેં કેટલા મુર્દા ઉઠાડ્યા, એ કરણી નથી ગણાવતો કે હું એમ કહીશ પ્રભુ તારા નામે મેં ભૂતો કાઢ્યા. હું એક સમય એમ કહીશ પ્રભુ પ્રભુ મેં તારા નામે પરાક્રમી કામો કર્યા, પ્રભુ પ્રભુ મેં આ કર્યું ને ફલાણું કર્યું. પાઉલ કહે છે કે હું અભિમાન નહીં કરું એ બાબત વિશે, જે બધું મને ફરવાની ફરજ જ છે. પણ અહીંયા પાઉલ જે રોમન પત્ર 3:27 કલમમાં જેમ કીધું કે કયા નિયમથી માણસ ઈશ્વરની નજરમાં ન્યાય ઠરશે, તો અહીંયા કહે છે શું કરણી, કઈ કરણી, પણ કહે છે કે વિશ્વાસના નિયમથી ન્યાય ઠરશે. વિશ્વાસનો જે નિયમ છે એ આપણે એકદમ સાફ સમજણ એના વિશે આપણને હોવી જરૂરી છે. જ્યારે પ્રાર્થના કરીએ તો કોઈ કરણી પર આધાર ન રાખીએ, કારણ કે કરણી જ્યારે તોડીએ છે, જે કાર્ય છે અથવા તો એ આજ્ઞા છે ને તોડીએ છે, તો આપણી પ્રાર્થના નથી સંભળાતી એવું આપણને લાગે છે, કારણ કે સાચી વાત છે કે આપણે પાપી ઠરીએ છીએ. વિશ્વાસથી ન્યાયી ઠરીએ છે એ બાઇબલ શીખવે છે, કરણીના નિયમથી નહીં. રાખીને કોઈ અભિમાન કરે. ગલાતીનો પત્ર તેનો આપણે વાંચતા હતા 2 અધ્યાય તેની ગલાતી 2:16 તો પણ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાય નિયમ શાસ્ત્રની કોઈ પણ કરણી લઈ લો એના વડે નહીં ન્યાયી ઠરતું નથી. અહીંયા ફરતી પાઉલ એ જ વાત શીખવે છે બધી જ મંડળીને, એ રોમનની મંડળી હોય, કરંથની મંડળી હોય કે ગલાતીની મંડળી હોય, બધાને કૃપાની વાત કરે છે. એ કદાચ ફિલિપીની મંડળી હોય, કૃપા જે મને સામર્થ આપે છે તેની સહાયથી કહે છે હું બધું કરી શકું છું. તો પાઉલ અહીંયા ગલાતીમાં એવું કહે છે કે આપણે જાણીએ છીએ કે દરેક માણસ એ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાયી ઠરતું નથી. તો મને પ્રભુની આગળ ન્યાયી તરીકે ઉભા રહેવું છે કે પ્રભુ ન્યાયની પ્રાર્થના સાંભળો. હું ન્યાયી છું. કેવી રીતે ન્યાયી છું? પણ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઠરે છે. આમેન. તો વિશ્વાસથી જ માણસ ન્યાયી ઠરે છે. પ્રભુ તરફ જોવાથી, પ્રભુની વાત સાંભળવાથી, પ્રભુના આજ્ઞાને પાળવાથી માણસ ન્યાયી ઠરે છે. અહીંયા લખ્યું છે વિશ્વાસથી ન્યાય ઠરે છે. વિશ્વાસ તો કેવી રીતે આવે છે? તો બાઇબલ કહે છે સાંભળવાથી આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કંઈ કે, જો પ્રભુ કે સુવાર્તા પ્રચાર ન કર તો સમજી લો તમે ન્યાયી ઠર્યા. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કે તારે એને સાજાપણું નહીં આપવાનું તો સમજી લો તમે ન્યાયી ઠર્યા. જો પ્રભુ ઈસુ એમ કે તારે સહન કરવાનું તો તમે સહન કરો તો તમે ન્યાયી ઠરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે આમ બોલવાનું અને તમે એમ જ બોલો તો તમે પ્રભુની નજરમાં ન્યાયી ઠરો છો, કારણ કે તમે સાંભળો છો અને એ પ્રમાણે આજ્ઞા પાળો છો. તો સાંભળવાથી વિશ્વાસ આવે છે, અને સાંભળીને કરે છે, વિશ્વાસથી કરે છે, એને કહેવાય છે કે એ ન્યાયી ઠરે છે. બાઇબલમાં નૂહ એ ન્યાયી હતો, કેમ કે એને સાંભળ્યું. અને લખેલું છે હિબ્રી પત્ર તેના 11મો અધ્યાય તમે વાંચો તો એ બધી જગાએ વિશ્વાસની વાત લખેલી છે. નૂહ કે છે કે વિશ્વાસથી પોતાના કુટુંબ માટે વાણ બનાવ્યું. કેવી રીતે બનાવ્યું? સાંભળીને બનાવ્યું. એને સાંભળ્યું કે જીવન આ પૃથ્વીનો અંત આવવાનો છે. એને વિશ્વાસથી સાંભળ્યું. જે નતું થયું એના વિશે સાંભળ્યું અને વાણ બનાવ્યું અને ઈશ્વરની નજરમાં ન્યાયી ઠર્યો. એ કોઈ આજ્ઞા તો પાડતો, એને કોઈ 10 આજ્ઞા, ઉપવાસ એવું કશું નતું કરતો, દાન ધર્મ કરતો એવું નહીં કરતો, પણ એને લખેલું છે એ ન્યાયી ઠર્યો. કેમ
કેમ કે એને વિશ્વાસ કર્યો. શું વિશ્વાસ કર્યો? તો કહે છે કે એને વાણ બનાવ્યું, એને વિશ્વાસ કર્યો આખી દુનિયાનો અંત આવવાનો છે, એને માની લીધું અને એ વિશ્વાસથી એ ન્યાયી ઠર્યો. આમેન. તો આ વાત બહુ સાફ છે. કરણી કઈ? વિશ્વાસની કરણી. ફરતી વાંચીએ કલમ, 5મી કલમ છે. કઈ કલમ છે? 7મી કલમ, હિબ્રુ 11:7. નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી એને નતું જોયું, તે વિશે ચેતવણી પામીને એને આત્મામાં લાગ્યું કે આવું થવાનું છે, દુનિયાનો અંત આવવાનો છે. અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું. તો ન્યાયી કેમ ઠર્યો? એને વિશ્વાસ ને દેખાડ્યો કે આખી દુનિયાનો નાશ થવાનો છે, હું બચવા માંગુ છું, અને એને પોતે વહાણ બનાવ્યું. તો વહાણ બનાવવાની જે કાર્ય છે એ કાર્યથી એ ન્યાય ઠર્યો. ખરેખર એ સાંભળી શક્યો એવું સાબિત થયું. એ સાંભળી શક્યો અને સાંભળીને કર્યું એટલે એ ન્યાય ઠર્યો. બાઇબલમાં બીજા કેટલા સેવકો છે કે જે ન્યાયી ઠર્યા? ઇબ્રાહિમ વિશે જો જોઈએ, યાકૂબનો પત્ર તેનો જો આપણે વાંચીએ તો 2 અધ્યાય તેની 25 કઈ છે? 23મી કલમ, યાકૂબ 2:23. એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં કહેલું છે કે શું કહેલું છે? ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો દેવ પર વિશ્વાસ કરીને દેખાડ્યો, અને તે તેને સારું ન્યાયીપણા તરીકે એના ગણવામાં માટે એ ન્યાયીપણાના રૂપે ગણવામાં આવ્યો. તો ન્યાયી ઇબ્રાહિમ, એને ખાતરી હતી કે હું માગું છું ને થશે જ. કેમ? કારણ કે એ સાંભળતો હતો. સાંભળવાથી વિશ્વાસ આવે છે અને વિશ્વાસથી લોકો ન્યાયી ઠરે છે. શું તું માને છે? તું શું સાંભળે છે? તને શું આજ્ઞા મળી છે? તારે શું કરવાનું છે? એ જ્યારે તમને મળે છે, અને ન્યાયી કે છે વિશ્વાસથી જીવશે. તો ન્યાયી એ લોકો છે કે જે સાંભળીને એવું જ કરે છે. જો પ્રચાર કરવાનું કે અને કરે તો એ ન્યાયી કહેવાય. અને એને કહેવામાં આવે ના બોલતો, તો એ કહેવાય ન્યાયી. એને કહેવામાં આવે ચૂપ રહે, સહન કર, તો એ કહેવાય ન્યાયી. તો પ્રભુની નજરમાં ન્યાયી લોકો એક અલગ લોકો છે. હિબ્રુનો પત્ર જે આખો અધ્યાય છે એમાં ન્યાયી લોકો જે હતા, જે ના પાસે નિયમ નતા, નિયમ શાસ્ત્રની કોઈ આજ્ઞા નથી આવી, એ લોકોને બાઇબલ ન્યાયી ઠરાવતું હતું. હાબેલ ન્યાયી હતો, હનોક ન્યાયી હતો, નૂહ ન્યાયી હતો, ઇબ્રાહિમ ન્યાયી હતો, ઈસાક ન્યાયી હતો. જેમની પાસે 10 નિયમ નતા, જેમને સુન્નત નથી કરી, જેમને સાબાત દિવસ નતા પવિત્ર પાડ્યા, કે જે લોકોને આત્મામાં જેવું થતું હતું એવું કરતા હતા, અને એ બાઇબલની નજરમાં તેઓ, ઈશ્વરની નજરમાં તેઓ ન્યાયી ગણાતા હતા. પણ આજે લોકોને એમ લાગે છે, મેં ઉપવાસ નહીં કર્યો, મેં પ્રાર્થના નહીં કરી, મેં બાઇબલ નહીં વાંચ્યું, અથવા તો પછી મેં બાપ્તિસ્મા નથી લીધું, અથવા તો મેં જે 10 આજ્ઞા છે એમાંની મેં પાડી નથી, હું તો ન્યાયી નથી. પ્રભુનો અવાજ જે સાંભળે છે, જેમ પાઉલે કીધું ગલાતીના 2 અધ્યાયમાં કે હવે મારું જે જીવન છે તે કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી જ છે, કે જેને પોતાનો જીવ આપ્યો મારે સારું. એના ઉપર જ હું વિશ્વાસ કરું છું. એને હું કહું છું તું બોલ, એને કહું છું તમે કહો પ્રભુ, હું સાંભળું છું, તો એ હું કરું છું. અને ઈશ્વરના નજરમાં એ વિશ્વાસી, એ ન્યાયી છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત સાંભળીને કરે છે. આમેન. ફરીથી વાંચીએ યાકૂબનું પત્ર તેનો 2 અધ્યાય તેની 23-24 કલમ. એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં કહેલું છે કે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો, અને તે તેને સારું ન્યાયીપણા તરીકે ગણવામાં તો આવ્યું. વિશ્વાસ શું કર્યો? દેવ છે એવો? ના, એવો તો ભૂતો પણ વિશ્વાસ કરે છે. શું વિશ્વાસ કર્યો? અને તેને દેવના મિત્ર કહેવામાં આવ્યો. હા, તમે જુઓ છો કે શું જોઈએ છે? ઇબ્રાહિમ પાસે શું શું હતું? એકલા વિશ્વાસથી નહીં પણ કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે. શું હતું એની પાસે? વિશ્વાસ. વિશ્વાસ ને કરણી. શું હતું? ઉપર જો કદાચ વાંચીએ તો એની પાસે છરો હતો, એની પાસે લાકડા હતા, એની પાસે ઈસાક હતો, અને એને પોતાના દીકરાનું બલિદાન આપ્યું. શું કહેલું છે? કઈ કલમ વાંચો? ઓકે, 22મી કલમ વાંચો. તો જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો. ઇબ્રાહિમ પાસે કરણી હતી. શું હતી કરણી? 10 આજ્ઞા? ના. ઉપવાસ? ના. પ્રાર્થના કરવું? ના. શું હતું કરણી?
પોતાના દીકરા ઈસાકનું પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું. આપ્યું. એટલે કરણીમાં દેખાડ્યું કે મેં સાંભળ્યું કે દેવે મારો દીકરો માગ્યો, મેં બતાવ્યું, મને લાગ્યું, આવું સંભળાયું અને હું મારા દીકરાને સવારના ઉઠીને લઈ ગયો. એની કરણી હતી, એનું કરણી હતી, એનો વિશ્વાસ કરણી હતી. આપણે જે કંઈ કરીએ છીએ એ વિશ્વાસથી કરવું જોઈએ. એટલે આપણે સાંભળીએ છીએ એ પ્રમાણે કરવું જોઈએ. કઈ કરણી? ઇબ્રાહિમ પાસે કઈ કરણી હતી? ભૂતો કાઢવા વાળી કરણી હતી, સાયા કરવા વાળી કરણી હતી, ભવિષ્યવાણી કરવાની કરણી હતી. કરણી શું હતી? સાબાત પાડતો તો એ કરણી હતી? ના, એની પાસે જે વચન આવેલું, એના પાસે જે અવાજ આવેલો, સાંભળેલું કે દીકરાને આપ, અને સાંભળવાથી વિશ્વાસ આવ્યો કે તમે માંગ્યું છે એ જ હું કરીશ, લો આ મારો દીકરો તમને આપું છું. અને લખેલું છે ઇબ્રાહિમે પોતાના દીકરાને આપી દીધો. કરણી બતાવી. આમેન. લુકની સુવાર્તા 7મો અધ્યાય 50મી કલમ, 8મો અધ્યાય 48, 48મી કલમ, લુક 18મો અધ્યાય 42મી કલમ. આ જગાએ જો વાંચીએ આપણે લુકની સુવાર્તા 7મો અધ્યાય તેની 50મી કલમ જો વાંચીએ. પછી તેણે તે સ્ત્રીને કહ્યું કે હા, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા. તારા વિશ્વાસ તને બચાવી છે, શાંતિથી જા. 8:48 8:48. તેણે તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને આ સાજી લોહીવાળી સ્ત્રી આવી, એને પણ કીધું જા, તારા વિશ્વાસે તને સાજી કરી છે, જા. વિશ્વાસ કરનારા કરતા હતા કે એના લુગડાને અડકવાથી સાજા થવું છું, એ કરણી હતી. સેવકોને બોલાવી પ્રાર્થના કરાવું, એ કરણી છે. પ્રભુએ કીધું હોય સવારના ઉઠીને પ્રાર્થના કર, એ કરણી છે. અને એમ તમે રોજ જે આજ્ઞા પાળો છો, તમે કરણીઓ કરો છો, અને તમે ન્યાયના લેખમાં તમે ગણાવો છો. તમારા લાભમાં એ ન્યાયી કૃત્ય ગણાય છે, એ ન્યાયી કૃત્ય ગણાય છે, એ ન્યાયી કૃત્યના સંગ્રહ કરીએ છે. અને આખરે આપણને એ જ માટે બોલાવેલા. એફેસોના પત્ર 18મો અધ્યાય, લુકની સુવાર્તા 18મો અધ્યાય તેની 42 42મી કલમ. પ્રભુ ઈસુએ તેને કહ્યું કે તું દેખતો થા, તું તારા દેખતો થા, વિશ્વાસે તારા વિશ્વાસે તને બચાવ્યો છે. તારા વિશ્વાસે તને બચાવ્યો છે. તો અહીંયા જોઈએ છે કરણીઓ લોકોની બૂમ પાડવી કરણી, પ્રભુને અડકવાના પ્રેરણા થવી કરણી. પ્રભુ મારી દીકરીને સાજી કર, હું આવીશ તારી પાસે વિશ્વાસથી. આ એમની બધી આવવું કરણી, બોલવું કરણી, આ એમના બધા કરણી. એટલે લખ્યું છે કયા કરણીથી માણસ ઈશ્વરની નજરમાં ન્યાયી ઠરશે? તો એ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કંઈ કે એ કરવું. બાઇબલમાં તો એક સમયે સંતોને શિષ્યોને કહેવામાં આવેલું, તમે ઉપદેશ ના કરતા, તમે પ્રચાર ના કરતા, અને શિષ્યો ના કર્યો, અને પવિત્ર આત્મા એમની સાથે રહ્યા. તો જ્યારે પ્રભુનો આત્મા જે કંઈ કે એ કરીએ છે. કદાચ કોઈને સુન્નત કરવાનું કે બીજાને ના કે, તો એમ ના કહેવાય તને કીધું ને મને કેમ ના કીધું. પહેલો પિત્તર 1 અધ્યાય 5મી કલમ ને 9મી કલમ જો વાંચીએ, ત્યાં તારણની વાતમાં આ જ લખેલું છે, વિશ્વાસની વાત લખેલી છે. પહેલો પિત્તર 1 અધ્યાય 5મી કલમ 9મી કલમ. અને જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની જે તૈયારીમાં છે, તારણ છેલ્લા કાળમાં પ્રગટ થશે તે તમને મળશે ત્યાં સુધી તે તો મળશે ત્યાં સુધી દેવના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. વિશ્વાસથી સંભાળી રાખવામાં. તમને રોજ જે આજ્ઞા આવે છે એ દર્શાવે છે કે પ્રભુ તમારી સાથે વાત કરે છે. પ્રેરણા થવાનું બંધ થાય તો સમજી લો વાત કરવાનું બંધ થયું. અને ન્યાય વિશ્વાસથી ચાલશે, વિશ્વાસથી જીવશે, વિશ્વાસથી બોલશે, વિશ્વાસથી કરશે. વિશ્વાસ જે કંઈ એને મળશે કે તારા દીકરાને બલિદાન લાભ, વાણ બાંધ, આ બધી જે કરણી છે એને બાઇબલ કરણી માને છે. અને બાઇબલના દરેક સંતો એ આ કરણીથી જીવતા હતા. નહીં કે ધાર્મિક ક્રિયા, નહીં કે જે સામાજિક ક્રિયા, નહીં કે કોઈ પ્રકારની સેવાઓ, નહીં એ બધી પ્રકારના આજ્ઞા પાલનો, પણ એ પ્રભુ જે કંઈ કે એ કરવું એને કહેવાય છે કરણી, એને કહેવાય વિશ્વાસની કરણી. 9મી કલમ. અને તમે તમારા વિશ્વાસનું ફળ, તમે તમારે તારણ પામવાના છો એનું વિશ્વાસનું ફળ. એટલે તમારા આત્માઓનું તારણ પામો છો. આમેન.
તો અહીંયા સાફ વાત લખી છે કે વિશ્વાસનું ફળ મળે છે, કારણ કે વિશ્વાસને કાર્યમાં દેખાડીએ છે. પ્રભુ એમ કે વાણ બાંધ, અને વાણ બાંધ્યું તો તમને ફળ મળ્યું, બચી ગયા તમે. આમેન. ઇબ્રાહિમને પણ જે વિશ્વાસ કર્યો અને એ પ્રમાણે ચાલ્યો, એના મનમાં જે હતું એ પ્રમાણે બોલ્યો, એના મનમાં જે હતું એ પ્રમાણે તેને કર્યું, એને કરણી કહેવાય છે. આજની તારીખમાં જગતના લોકો એ કરણીમાં માને છે, એટલે પુણ્ય કર્મમાં માને છે, સારા કર્મમાં માને છે. આપણો વિશ્વાસ સારા કરણી અથવા સારા કાર્યો કરવામાં નથી. આપણો વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. અને પ્રભુ કે અને ખાવા ના હાલ તો નહીં હાલવાનું, એને કહેવાય કરણી. અને પ્રભુ કે તું મારી આગળ ન્યાયી છે. કદાચ કોઈ એના સારા ધાર્મિક કાર્યો પર વિશ્વાસ કરે કે મેં ગરીબને ખવડાવ્યું, હવે તો મને સ્વર્ગમાં પ્રભુ લેશે જ, અથવા મેં પેલાની સેવા કરી, મને તો સ્વર્ગમાં લેશે ના. પ્રભુએ કીધું આની પરોણાગત કર, અને કદાચ તમે દૂતની પરોણાગત કરી દીધી તો પ્રભુ તમને આશીર્વાદ આપશે. કદાચ તમે એવાની મદદ કરી લો અને પાછળથી ખબર પડે એ તો ચોર હતો, તો તમે એ ચોર સાથે તમે બી ફસાઈ જાઓ છો કે કોણે એને ઘરમાં રાખેલો, કોઈ મેં રાખેલો, મને એમ કે ગરીબ છે, પણ તમે કરણી શું કરી એ તો તમે જાણતા નતા, એની કરણી કરી. પ્રભુ કીધું નાનામાં એકને કર્યું એ મને કર્યું, પણ પ્રભુના પર કે છે મારો વિશ્વાસ છે, પાઉલ કે છે, અને એના ઉપર વિશ્વાસ કે હું જીવું છું. પ્રેઝ ગોડ. હબાકુક 2:7, હિબ્રુ 1:17, હિબ્રુ 10:38, ગલાતી 2:20. અહીંયા એક જ વાત લખી છે, ન્યાયી વિશ્વાસથી જીવશે. અને ન્યાયી એ છે જે જીવે છે, કરે છે. શું? વિશ્વાસથી જે કંઈ કરે છે, વિશ્વાસથી જે કંઈ કરે છે એના દ્વારા માણસ ન્યાયી ઠરે છે. નહીં કે કરણી કરીને વિશ્વાસ દેખાડે છે, પણ એ વિશ્વાસ કરે છે માટે કરણી કરે છે. છેલ્લી કલમ વાંચું ને સમાપ્ત કરીશ. એફેસન પત્ર તેનો 2 અધ્યાય તેની 10મી કલમ, એફએસી 2:10 વાંચીએ. કેમ કે આપણે તેની કૃતિ છીએ, આપણને નવો જન્મ આપવામાં આવ્યો છે, આપણે એનું સર્જન છે, કૃતિ છે, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. આપણને ઉત્પન્ન કરવામાં આવે છે. આપણે પોતે રીતે બદલાયા નથી. આજની જગતમાં જે સ્પીચ આપવામાં આવે છે, મોટિવેશન સ્પીચ, અને લોકોને મોટિવ કરે છે, બદલે છે, પરિવર્તન લાવે છે, અને લોકોને લાગે છે કે હું મોટિવેટ થયો, આ મને સંદેશાથી મને બહુ જ સારું લાગ્યું, અને હું હવે દારૂ નહીં પીવું, હવે હું વ્યસન નહીં કરું, મને બહુ સારું લાગ્યું. લોકો જે મોટિવેટ થાય છે, અથવા તો જે માણસો બદલાણ પામે છે અને એમને એવી પ્રેરણા જાગે છે કે મારે આવું સારું કરવું જોઈએ, હવે હું લોકોને ખવડાવીશ, હવે લોકોનું આવું કરીશ, હું હવે લોકોને આને કપડાં આપ્યા હું બી કપડાં આપીશ, ઉપવાસ કર્યા હું બી ઉપવાસ કરીશ. જે સારી કરણીઓ લોકોને પ્રેરિત કરે છે એ કદાચ મનુષ્યના બોધ હોઈ શકે, પણ અહીંયા પાઉલ સાફ કહે છે આપણે તો ઉત્પન્ન કરવામાં આવેલા છે. ઉત્પન્ન એટલે બનાવ્યા નથી, બનાવટ નથી, એ તો અંદરથી જ એવું છે. જે સારો માણસ હોય એ તો સારા ભંડારમાંથી સારું કરશે જ, એનાથી કદી ખરાબ નહીં થઈ શકે. જે સાચો છે એ હંમેશા સાચું જ બોલશે, એમાં એને પ્રયત્ન નહીં કરવો પડે કે મારે સાચું બોલવાનું છે. અહીંયા ઉત્પન્ન લખેલું છે. આપણને ખ્રિસ્તીઓને, એ લોકોને પ્રભુએ નવો જન્મ આપે છે, અને નવો જન્મ જ્યારે માણસ પામે છે તો આખો એ નવો થઈ જાય છે, એની ઉત્પત્તિ જ થઈ જાય છે, એક નવું જ મનુષ્ય બને છે. અને નવું મનુષ્ય એ તો સારી કરણી કરનારું મનુષ્ય બને છે. અહીં લખ્યું છે 10મી કલમ, કેમ કે આપણે તેની કૃતિ છીએ, આપણે તેની ઉત્પત્તિ છે, એની સર્જેલું વ્યક્તિ છે. અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. સારી કરણી કરીએ છે ને એના માટે તો આપણે એમ ના સમજીએ આ તો મારું સારાપણું છે. ના, આ તો એવા જ તમને ઢાલવેલા છે, આવા જ તમને બનાવ્યા છે, આવું જ વસ્ત્ર તમને પહેરાવ્યું છે, આવી રીતે જ તમને બનાવ્યા છે. તમારી બનાવટ એવી રીતે જ થઈ છે કે તમે સારું જ કરણી કર્યા કરો. આમેન. તો સારી કરણી એ સારા માણસની નિશાની એવું કદાચ લાગે કે આખું જગત સારું કરતું હોય, કીડીને ખવડાવતું હોય, પોપટને ખવડાવતું હોય, કબૂતરને ખવડાવતું હોય તો સારા માણસ લાગે. પણ જ્યારે એમના સારી સ્થિતિ થઈ જાય તો એમની સ્થિતિ એમને ખબર પડે આપણને કે કેટલા તેઓ કંજૂસ છે, અથવા કેટલા ઉદાર છે, કેટલા લોભી છે, એ વાત પછી ખબર પડે. પણ અહીંયા જે આપણને ખ્રિસ્તીઓને આપણને સારી કરણીઓ કરવા માટે
અને આપણે કરીએ છીએ એના માટે જ આપણને એવી રીતે જ આપણું સર્જન થયું છે, ઉત્પત્તિ આપણી એ જ પ્રકારે થઈ છે, એટલે એમાં આપણે અભિમાન નથી કરી શકતા. 8મી કલમ 9મી કલમમાં પાઉલ કહે છે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને એ તમારાથી નથી, આ તમારું નથી. સારું કરવાનું પ્રેરણા એ તમારી નથી, અથવા કોઈએ તમને સલાહ આપી, શિખામણ આપી, અથવા તમે કશું શીખ્યા લોકો પાસેથી અને તમે સારું કરો છો, એવું નથી. આ તમારાથી છે જ નહીં. એ તો દેવનું દાન છે. આ તો દેવનું દાન છે. આમેન. તો અહીંયા સાફ વાત લખી છે કે એ દેવનું દાન છે, તમારાથી નથી. અને જ્યારે પિત્તર ને યોહાન મંદિર જતા હતા, એક લંગડો માણસ હતો, એને એવું કહે છે કે ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા, અને લંગડો 40 વર્ષથી વધારે વયનો હતો, એ ચાલતો થયો, અને લોકોની ભીડ થઈ ગઈ, અને પિત્તરે કીધું કે આ અમારાથી નથી, આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી આ થયું છે. એટલે આપણે ચર્ચ ઓફ ધ લિવિંગ ગોડ, આપણે કરણીઓમાં નથી માનતા, આપણે વિશ્વાસની કરણીઓમાં માનીએ છીએ. એટલે વિશ્વાસથી જે કરીએ છીએ એ જ કરણી છે. પ્રભુ કે મેસેજ સાંભળો, સાંભળીએ છીએ. પ્રભુ કે મેસેજ આપો, આપીએ છીએ. પ્રભુ આપણને કે ગીતો ગાઓ, આપણે ગઈએ છીએ. પ્રભુ કહે છે અને કરીએ છીએ. આ બધું લાભમાં ગણાય છે, અથવા તો આ બધું જ ક્રેડિટ થાય છે, ન્યાયીપણાને ક્રેડિટ થાય છે. ન્યાયીપણાના ફળથી આપણે ભરપૂર થઈએ છીએ, ન્યાય પામતા રહીએ છીએ. એક આજ્ઞા પાડી, ન્યાયનું ફળ લાગે છે. બીજી આજ્ઞા પાડી, એટલા માટે લખ્યું છે તમે વિશ્વાસનું ફળ પામો છો, એમાં તાણ પણ પામો છો. આમેન. પ્રભુ કીધું, મને પ્રભુ પ્રભુ કેમ કહો છો, હું જે કહું છું તે કેમ કરતા નથી. આપણો એક જ પ્રભુ છે. જગત ભલે જગતમાં હજારો ભગવાનો માણસના હોય, આપણો તો એક જ બાપ છે, આપણો એક જ દેવ છે, આપણો એક જ પ્રભુ છે. આમેન. તો આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, અને પ્રભુ જે કંઈ કે એ આપણે કરવાનું, બીજા બધાનું નહીં સાંભળવાનું. આમેન. એ આપણી કરણી. નું કોઈનું નતો સાંભળતો, નું એ ઈશ્વરનું સાંભળતો હતો. અને જેટલા બી બાઇબલના લોકો છે એ બધા એક રહે છે, અને એકબીજાને આધીન રહે છે. આમેન. પ્રેઝ લોર્ડ. રોમન 10:9 લખેલું છે, જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ, તો પવિત્ર આત્માએ આપણને કીધું, જો આપણે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીએ છીએ તો, અને વિશ્વાસ રાખીએ છીએ કે દેવે તેને ઉઠાડ્યો છે, તો આપણે તાણ પામીશું. આમેન. તો અહીંયા કેટલી સાફ વાત લખી છે કે ન્યાયપણાને અર્થે કબૂલાત કરણી કરવામાં આવે છે. ન્યાયી થવા માટે કરણી, અને કરણી આ છે કબૂલાત. આમેન. તો કરણી એ ફક્ત ઉપવાસ, પ્રાર્થના, દાન ધર્મ કરવું, બધી સુન્નત કરવું ઇત્યાદિ જે આજ્ઞાઓ છે એને કરણી નથી ગણવામાં આવતી, પણ પ્રભુએ તમને જ કીધું હોય અને તમે કરો એ કરણી છે. આમેન. પ્રેઝ લોર્ડ. પ્રભુ દરેકને કૃપા આપે, સહાય કરે, અને બાઇબલમાં જેટલી પણ પ્રભુ ઈસુની આજ્ઞા છે એ પાળવા માટે આપણે બંધાયેલા છે. પ્રભુએ કીધું વિશ્વાસ કરે, બાપ્તિસ્મા લે, તે તારણ પામશે. પ્રભુની વાત પર આપણે વિશ્વાસ કરીએ અને બાપ્તિસ્મા લઈએ, ને આપણે પ્રભુમાં ચાલતા રહીએ. આપણે ન્યાય ઠરીએ છીએ જ્યારે એની આજ્ઞાને પાડીએ છીએ. ધન્યવાદ પ્રભુ, આભાર. આ તમારી દરેક વાતો માટે સ્તુતિ કરીએ છીએ. અમે તમારા છે, તમે અમારા પ્રભુ છો, માલિક છો. તમે અમને કહો, અમે કરીશું, અને એ અમારી કરણી છે. પાઉલે જેમ કીધું, કયા નિયમથી માણસ ઈશ્વરની નજરમાં ન્યાયી ઠરે છે? સવાલ કર્યો, કયા નિયમથી? શું કરણીના નિયમથી? ના, પણ વિશ્વાસના નિયમથી. જો કરણીના નિયમથી ન્યાયપણું મળતું હોય તો દરેક લોકોએ ને આજ્ઞા હોત કે તમારે આટલું દાન ધર્મ કરવું, તમારે આટલા ઉપવાસ કરવા, તમારે આટલી વાર પ્રાર્થના કરવી, તમારે આટલી વાર ચર્ચમાં જવું, તમારે આટલી વાર બોધ સાંભળવો, તમારે આટલી વાર આ અને તે કરવું. પણ પ્રભુ, અમે તમારા પર અવાજને સાંભળીને ચાલવા માંગીએ છીએ. જેમ હનોક સાંભળીને ચાલ્યો, નૂહ સાંભળીને ચાલ્યો, હબેલ સાંભળીને ચાલ્યો, ઇબ્રાહિમે સાંભળીને ચાલ્યો. અમે પણ પ્રભુ સાંભળીને ચાલવા માંગે છે. સાંભળવાથી જે વિશ્વાસ આવે છે, મળે છે, તમે કહો છો એ પ્રમાણે ચાલવા માટે મદદ કરો. મારા દરેક ભાઈ બહેનોને સહાય કરો. દરેક માટે કૃપા માંગુ છું. આ વચનને સાંભળે, સમજે, વિશ્વાસમાં એક થાય, અને પવિત્ર આત્મા તમારી સંગતમાં દરેક જોડેલા રહે, અને તમારી આજ્ઞાને પ્રમાણે જીવતા રહે. પ્રેમમાં, વિશ્વાસમાં દરેકને બનાવી રાખો. આ વચન મારફતે દરેકને આસ્વાદ આપો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો,
જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસમાં એટલે આજ મને આપો. જણ માફ કરું છું, તમે માફ કરજો. મને પાછો ન લાવો, પણ સંતા છૂટકો કરો. કેમ કે રાજ્ય તારા પ્રકારના મહિમા સરકાર તમારા છે. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.